તીખું અને ટેસ્ટી સેમ ટુ સેમ હોટલ જેવું અગર શાક ખાવાની ઈચ્છા થાય તો આ શાક જરૂરથી ટ્રાય કરજો. ફક્ત 10થી 15 મિનિટમાં શાક બનીને રેડી થઈ જાય છે. એને બનાવવા માટે મેં અહીંયા તોડામાં 2 મોટા ચમચા જેટલું તેલ લીધું છે. એમાં એક લાલ મરચું વઘારમાં નાખવાનું છે, તમાલપત્ર નાખવાનું છે, 4 લવિંગ અને 4 આપણે આમાં કાળા મરી એડ કરવાના છે. મસાલાના ડબ્બાની એક જે નાની ચમચી આવે છે એટલું આપણે આમાં જીરું એડ કરવાનું છે અને થોડુંક જ એટલે 1/4 ચમચી જેટલું મેં અહીંયા હિંગ એડ કરી છે. અને વઘારને સરસ રીતે થવા દેવાનું. વઘાર થવા આવે એટલે મેં અહીંયા 2 લીલા મરચાં, 7થી 8 કળી લસણની અને એક નાનો કટકો આદુ એને મેં આવી રીતે ચોપ કરી દીધું છે. આખું જ આવી રીતે રહે અધકચરું એવું જ આપણે આમાં ચોપ કરીને એડ કરવાનું છે. હવે આને બધાને સરસ રીતે આપણે શેકી દેવાનું છે. જ્યારે આપણે આદુ મરચાં નાખીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની. આદુ મરચાં નાખ્યા પછી 2 મીડિયમ સાઇઝના કાંદા લઈને મેં આને પણ ચોપ કરી દીધા છે, એકદમ ઝીણા ઝીણા. હવે આને પણ આપણે વઘારમાં નાખી દઈશું. બધાને સરસ રીતે મિક્સ કરીશું અને કાંદાનો કલર બદલાય જ્યાં સુધી સહેજ ગુલાબી થાય ત્યાં સુધી આપણે એને શેકવા દઈશું. આ ફેરી ગેસની ફ્લેમ આપણે થોડી મીડિયમ કરી દઈશું. વચ્ચે વચ્ચે આને આપણે મિક્સ કરતા રહેવાનું જેથી નીચે ચોટે નહીં. અને જો કંઈક આપણે નાખીને 2 મિનિટમાં જ કાંદાનો કલર બદલાઈ જાય છે. બસ આવી જ રીતે કાંદાનો કલર બદલાય પછી આપણે આમાં ટામેટાં એડ કરવાના છે. ટામેટાં મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું ટામેટું બી એને પણ મેં ચોપ કરી લીધું છે. હવે કાંદાની જોડે ટામેટાને પણ આપણે મિક્સ કરી દઈશું અને એને પણ આપણે સરસ રીતે શેકાવા દઈશું. જ્યાં સુધી તેલ છૂટે ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાનું છે. આ બધી પ્રોસેસ આપણે મીડિયમ ફ્લેમ ઉપર કરવાની છે. શાકને હવે ઢાંકી દેવાનું જેથી શાક સરસ રીતે ફટાફટ થઈ જાય અને તરત જ 2 મિનિટમાં જ જે ટામેટાં છે એ સરસ રીતે ગળી જાય છે. એની અંદરનું પાણી પણ સરસ રીતે સુકાઈ જાય છે. પાણી સુકાઈ જાય અને તેલ છૂટે પછી એમાં મસાલા કરવાના છે. સ્વાદ મુજબ મીઠું નાખવાનું છે, 1 ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર, અડધી ચમચી જેટલું હલ્દી પાવડર અને 1 ચમચી જેટલું મેં આમાં ધનિયા પાવડર એડ કર્યું છે. બધાને હવે સરસ રીતે મિક્સ કરી દઈશું. જ્યારે બધું સરસ રીતે મિક્સ થઈ જાય અને સરસ તેલ છૂટે પછી મેં આમાં અડધી વાટકી જેટલું દહીં એડ કર્યું છે. આ દહીં જે છે ઘરનું દહીં છે. બસ અડધી વાટકી જેટલું દહીં એડ કરવાનું છે. દહીં નાખ્યા પછી આપણે તરત જ એને મિક્સ કરવાનું અને ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની જેથી દહીં ફાટે નહીં. બસ આવી જ રીતે કન્ટિન્યુઅસલી આપણે મિક્સ કરતા રહેવાનું છે જ્યાં સુધી સરસ તેલ ના છૂટે. તમે વિડીયોમાં જોઈ શકો છો જેમ જેમ આ દહીંને આપણે મિક્સ કરતા જઈએ છીએ તેલ જે છે સાઈડમાં છૂટતું જાય છે અને સાઈડમાં તેલ દેખાય છે. બસ આવી જ રીતે તેલ છૂટે ત્યાં સુધી આપણે સરસ રીતે એને મિક્સ કરવાનું છે. હવે મેં અહીંયા એક અડધું ટામેટું લીધું છે. એના આવી રીતે 4 પીસ કરી દીધા છે. મોટા ટામેટા છે એને પણ મેં આવી રીતે કાપીને આમાં નાખ્યું છે અને હવે બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. જે વાટકીમાં દહીં હતી એ જ વાટકીમાં અડધી વાટકી જેટલું આપણે પાણી લેવાનું છે અને દહીં જોડે જે મિક્સ કરીને આમાં એડ કરી દેવાનું છે. અડધી વાટકીથી વધારે પાણી નથી નાખવાનું. અને હવે પહેલાં આપણે એને મિક્સ કરી દઈશું. પછી જરૂર પડે તો બીજી અડધી વાટકી જેટલું પણ પાણી આપણે નાખી શકીએ છીએ. હજુ મને આ બહુ ઘટ લાગે છે એટલે હું મેં અહીંયા બીજી અડધી વાટકી એટલે લગભગ મેં અહીંયા 1 વાટકી જેટલું પાણી જ આમાં મેં નાખ્યું છે. 1 વાટકીથી વધારે પાણી નથી નાખવાનું. બસ હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. ઢાંકીને એને લગભગ 5 મિનિટ માટે આપણે સરસ રીતે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર ઉકળવા દઈશું જેથી મસાલા અને પાણી સરસ રીતે મિક્સ થઈ જાય. જો કંઈક આવી રીતે જ્યારે ઉકળે છે તો તેલ સાઈડમાં જાય છે. એનો મતલબ કે તેલ અને પાણી અને મસાલા બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ એકદમ આપણે ધીમી કરી દેવાની છે. મેં અહીંયા અડધી વાટકી જેટલું જે રતલામી સેવના જે ઝીણી સેવ આવે છે એ લીધી છે. તમે મોટી રતલામી સેવ પણ લઈ શકો છો અને સેવ ભુજિયા પણ લઈ શકો છો. અને મેં અહીંયા અડધી વાટકી જેટલું સિંગ ભુજિયા લીધા છે જે એકદમ તીખા અને સારા આવે છે. સિંગ ભુજિયા એ મેં એડ કર્યા છે. ખાવા બેસીએ ત્યારે જ આપણે સેવ અને સિંગ ભુજિયા શાકમાં નાખવાના છે, એ પહેલાં નથી નાખવાના. બસ આવી જ રીતે મિક્સ કર્યા પછી એને 1 મિનિટ માટે સરસ રીતે આપણે ઉકળવા દઈશું. હવે મેં એની ઉપર કસૂરી મેથી આવી રીતે હાથ ઉપર મસળીને નાખી છે. કંઈક આવી રીતે તમે ઈચ્છો તો ગરમ મસાલો પણ આની ઉપર નાખી શકો છો.
આપણે મીઠુંનું માપ બહુ ઓછું નાખવાનું, કારણ કે જે સેવમાં અને સિંગ ભુજિયામાં બેમાં મીઠું આવતું હોય એટલે આપણે પહેલાંથી મીઠુંનું માપ ઓછું જ રાખવાનું. અને આમાં ઈચ્છો તો ગરમ મસાલો નાખી શકો છો, કારણ કે ઓલરેડી આ શાક સેવ ભુજિયાના લીધે અને સિંગ ભુજિયાના લીધે તીખું જ બનતું હોય. અને જો કંઈક રેડી છે આપણું એક નવી રીતનું સેવ સિંગ ભુજિયાનું શાક. આ શાક ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. એકવાર તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરો. હોટલ જેવું અને એનાથી પણ વધારે ટેસ્ટી આપણે ઘરે શાક બનાવીને રેડી કરી શકીએ છીએ. જે દિવસે બહારનું ખાવાની ઈચ્છા થાય આ શાક જરૂરથી ટ્રાય કરજો. તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ.